જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સિયારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતી મખાના અને સિંગની ઢેફલી। આપણે સિંગ અને મખાનાની ઢેફલી બનાવવાની છે, તો તેના માટે મેં અહીં 500 ગ્રામ કાચા દાણા લીધેલા છે, 50 ગ્રામ મખાના લીધેલા છે। આ રીતના તમે જોયા જ હશે, આ રીતના મખાના હોય, કરિયાણાની દુકાને આરામથી મળી જાય છે। 50 ગ્રામ જેટલું આપણે ટોપરાનું છીણ લીધેલું છે, 10 ગ્રામ સૂકી દ્રાક્ષ લીધેલી છે અને 3 ચમચી દેશી ઘી લીધેલું છે। 50 ગ્રામ આપણે બદામ લીધેલી છે અને 50 ગ્રામ કાજુ લીધેલા છે। આપણે 200 ગ્રામ સાકર દળીને રાખી છે। સાકરની જગ્યાએ આપણે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે, આપણે સાકરનો ઉપયોગ કરશું। સૌપ્રથમ તો પહેલાં આપણે સિંગના દાણા જે લીધેલા છે તેને આપણે શેકી લેશું। તો ચાલો શરૂઆત કરીએ। સિંગ શેકવા માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું। સિંગ શેકવા માટે આ હંમેશા જાડી કડાઈનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે આ જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે, તેમાં આપણે સિંગ શેકશું। મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણે દાણામાં જ્યાં સુધી ચમકી ના પડે ત્યાં સુધી આપણે દાણાને શેકાવા દેશું। દાણા બરાબર શેકાશે તો ફોતરા આરામથી ઉખડી જશે, એટલા માટે દાણા બરાબર શેકશું। તમે જોઈ શકો છો કે દાણા ઉપર ચમકી પડવા લાગી છે। હજુ આપણે 5 મિનિટ હલાવતા રહેશું। તમે જોઈ શકો છો કે દાણા ઉપર સરસ ચમકી પડી ગઈ છે। હવે આપણે દાણા હાથમાં લઈને જોઈ લેશું। આરામથી ફોતરા ઉખડી જાય છે। હજુ આપણે 2 મિનિટ માટે શેકાવા દેશું, જેથી કરીને ફોતરા ઉખેડવામાં આસાની પડે। તમે સાંભળી શકો છો દાણા સરસ ફૂટવા લાગ્યા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। દાણા સરસ શેકાઈ ગયા છે। હવે આપણે દાણાને એક વાસણમાં કાઢી લેશું। દાણાને 5 મિનિટ માટે ઠંડા થવા દેશું। ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ લીધું છે તે આપણે શેકી લેશું।
પહેલાં જે મખાના લીધેલા છે તે આપણે શેકી લેશું. થોડોક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેશું. તમે જોઈ શકો છો મખાનાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે મખાના નીચે ઉતારી લેશું. તમે સાંભળી શકો છો કે એકદમ ખખડવા લાગ્યા છે. હવે આપણે જે બાકીના ડ્રાયફ્રૂટ છે તે આપણે શેકી લેશું. આપણે સાથે કાજુ પણ નાખી દઈશું. તેનો પર થોડો કલર ચેન્જ થવા દેશું. જે દ્રાક્ષ લીધેલી છે 10 ગ્રામ તે પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે નીચે ઉતારી લેશું. આપણે બધા ડ્રાયફ્રૂટ સાથે જ રાખશું. સિંગ પણ સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ફોતરા ઉખેડી લેશું. આ રીતના હાથ વડે મસળશું એટલે આરામથી ફોતરા ઉખડી જશે. ફોતરા સરસ ઉખડી ગયા છે. અમુક ફોતરા આપણે રહેવા દીધા છે. હવે આપણે દાણાને પીસી લેશું. આપણે થોડા થોડા દાણા પીસીશું. આપણે આ રીતના દાણા પીસવાના છે. હવે આપણે જોઈ લેશું. આ રીતનું આપણે પીસવાનું છે, એકદમ કરકરિયું. બાકીના દાણા પણ આ રીતના પીસી લેશું. હવે ડ્રાયફ્રૂટ પીસી લેશું. જોઈ લેશું. આ રીતનો ભૂકો કરવાનો. મખાના સરસ શેકાઈ ગયા એટલે પીસવામાં વાર નથી લાગતી. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ચાસણી લઈ લેશું. જે આપણે સાકરનો પાવડર કરેલો છે તે નાખશું.
સાકર બુડે એટલું આપણે પાણી નાખશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. પાંચસો ગ્રામ દાણા હતા એટલે આપણે 200 ગ્રામ સાકર લીધેલી છે. તમે વધારે મીઠું ખાતા હોય તો વધારે નાખી શકો છો. મારી દીકરી ઘર પણ ઓછું ખાય એટલે થોડીક મોરી બનાવું છું ઢેફલી એના માટે. હળવા હાથે હલાવતા રહેશો. આપણે 1 તારની ચાસણી લેવાની છે. હજુ આપણે 5 મિનિટ રહેવા દેશું. હવે આપણે જોઈ લેશું ચાસણી. આવી રીતની 1 તારની ચાસણી કરવાની છે. ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે જે ભૂકો કરેલો છે તે નાખી દેશું. વચ્ચે આપણે મખાનાનો ભૂકો નાખશું. ટોપરાનું છીણ લીધેલું છે તે આપણે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ગેસ બંધ કરી દેશું. આ રીતનું બધું મિક્સિંગ કરી લેવાનું. તમે જોઈ શકો છો ને કેટલી સરસ બની છે ને સુગંધ તો એટલી આવે છે કે શું વાત કરવી. હવે આપણે એક થાળીમાં ઘી લગાવી દેશું. જેથી કરીને ઢેફલી ઉકેળવામાં આસાની પડે. 2 ચમચી ઘી ઢેફલીમાં નાખીશું જેથી કરીને ઢેફલીમાં શાઇનિંગ સારી આવે.
હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ઘી બધું ઢેફલીમાં ભળી જાય. નીચે ઉતારી લેશું. તાવીઠા વડે આપણે બધું એક સરખું કરી લેશું. વાટકામાં ઘી લગાવીને આપણે આવી રીતનું બધું કરી લેશું. હાથ વડે દબાવી દેશું. ફરતી કોર આ રીતની દબાવી લેવાની. ઉપરથી બદામ વેરી દેશું. ગરમ ગરમ છે ત્યાં ચોંટી જાય. વાટકા વડે દબાવી નાખશું. પાંચ મિનિટ ઠંડુ થવા દેશું, પછી આપણે કાપા પાડીશું. ઢેફલી આટલા જ ઠંડી થઈ ગઈ છે, તો હવે આપણે કાપા પાડી લેશું. આ રીતની દબાવી જોવાની. જેટલી સાઈઝની આપણે ઢેફલી બનાવી હોય એટલી સાઈઝની આપણે રાખી શકીએ. આપણે આ રીતના કાપા પાડીશું. તમે જોઈ શકો છો ને કેટલી સરસ ઢેફલી બની છે. ઢેફલી સર્વ કરી લેશું. ઢેફલી ભાંગીને જોઈ લેશું. એકદમ સોફ્ટ બની છે ઢેફલી.
તૈયાર છે આપણી સિંગ અને મખાનાની સ્પેશિયલ ઢેફલી. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મખાના અને સિંગની ઢેફલી કેવી લાગી.